નમસ્કાર દર્શક મિત્રો, હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર જિલ્લા શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેમ ગઈકાલે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે અને હળવા પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા અને સાથે ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થયું। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગરમાં અતિ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગઈકાલે સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। કોઈ જગ્યાએ મેઘરાજા મન મૂકીને વરસ્યા તો ક્યાંક છૂટો છવાયો અને ઝરમર વરસાદ વરસ્યો હતો। પરંતુ વીજળી પડવાના જિલ્લામાં 2 અકસ્માતના કિસ્સા સામે આવ્યા છે, જેમાં પ્રથમ ભાવનગર શહેરના જવાહર મેદાનમાં ક્રિકેટ રમતા ક્રિકેટરો પર વીજળી પડી હતી અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એકની હાલત હાલ ગંભીર જણાય છે। અશોક ડાભી, ખેંગાર મકવાણા તેમજ રાજુ શિયાળિયા નામના યુવાનો પર વીજળી પડી હતી। તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જ્યારે કરેડા ગામે નૈનાબેન મેવાડા પર વીજળી પડતા તાત્કાલિક ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આમ વીજળી પડવાથી ભાવનગરમાં 4 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। જ્યારે સામાન્ય વરસાદમાં પણ પીજીવીસીએલની બેદરકારી સામે આવી હતી। વરસાદ શરૂ થતાં જ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી, જેને લઈને ચિત્રા વિસ્તારમાં ભારે હોબાળો થયો હતો। ચિત્રા વિસ્તારમાં 6 કલાક વીજળી ગુલ થઈ હતી, તેમ છતાં કમ્પ્લેઇન્ટ નંબર પર કોઈ જવાબ નહીં મળતા ગ્રાહકોનું ટોળું ચિત્રા સબ ડિવિઝન કચેરી પહોંચ્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો।